ભાઈ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને તો હરાઈ દીધા, હવે ન્યુઝીલેન્ડનો વારો છે. અસલી ચેમ્પિયન્સ ટ્રોફી હવે શરૂ થવાની છે. ન્યુઝીલેન્ડની ટીમ સામે કેવા છે ભારતીય ટીમના રેકોર્ડ્સ? જો આપણે આ મેચ જીતીશું તો કોની સામે રમવાની આવશે સેમીફાઇનલ? રોહિત શર્મા જો ફિટ નહીં હોય તો શું શુભમન ગિલ ટીમના કેપ્ટન રહેવાના છે? કેવી રહેવાની છે ભારતની પ્લેઇંગ 11? ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પણ સેમીફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. ચાલો ડિટેલમાં જાણી લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણે ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન એટલે કે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ ઈશાન જોશી છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની ડિટેલમાં ચર્ચા કરીએ એની પહેલા ગ્રુપ બી ની અપડેટ લઈ લઈએ. યસ, ગ્રુપ બી માંથી પણ હવે બે ટીમો સેમીફાઇનલ માટે ઓફિશિયલી કન્ફર્મ થઈ ગઈ છે. ભારતીય ટીમની સેમીફાઇનલ કોની સામે થવાની છે એની ખબર તો આપણને ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પત્યા પછી જ પડવાની છે, કારણ કે આ મેચના રિઝલ્ટ પરથી જ આપણને ખબર પડશે કે કઈ ટીમ ગ્રુપ એ માં ટોપ ઉપર રહેવાની છે. એટલે ગ્રુપ એ માં જે ટીમ પહેલા નંબર ઉપર હશે એની સેમીફાઇનલ ગ્રુપ બી ના બીજા નંબરની ટીમ સાથે થશે, અને એ જ રીતે જે ટીમ ગ્રુપ બી માં પહેલા નંબર ઉપર હશે એની સેમીફાઇનલ મેચ ગ્રુપ એ માં રહેલી બીજા નંબરની ટીમ સાથે થશે. જે પણ હશે બધી જ ઓફિશિયલ અપડેટ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં સૌથી પહેલા મૂકી દેતો હોઉં છું. એટલે જો તમે સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. હવે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ મેચની વાત કરીએ તો બીજી માર્ચે આ મેચ રમાવાની છે. આમ તો આ મેચનું મહત્વ હવે એટલું બધું નથી, કારણ કે બંને ટીમો ઓફિશિયલી સેમીફાઇનલ માટે ક્વોલિફાય તો થઈ જ ગઈ છે. એટલે રિઝલ્ટ ગમે તે આવે એનાથી કઈ મોટો ફેર નથી પડવાનો. પણ હા, કઈ ટીમ ગ્રુપ એ માં ટોપ ઉપર રહેશે એના માટેની લડાઈ 100% થવાની છે. હવે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 વિશે વાત કરીએ એની પહેલા ભારત અને ન્યુઝીલેન્ડની ટીમના આઈસીસી ટુર્નામેન્ટમાં રેકોર્ડ જોઈ લઈએ. ઓસ્ટ્રેલિયાની જેમ ન્યુઝીલેન્ડ પણ એક એવી ટીમ છે કે જેને આઈસીસી ટુર્નામેન્ટમાં હલકામાં લેવાની ભૂલ બિલકુલ ના કરવી જોઈએ. આઈસીસી વન ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટોટલ 11 મેચો રમાયેલી છે, જેમાંથી બંને ટીમોએ 5-5 મેચો જીતેલી છે અને એક મેચમાં નો રિઝલ્ટ રહેલું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી એકમાત્ર મેચ ન્યુઝીલેન્ડની ટીમ જ જીતેલી છે, અને T20 વર્લ્ડ કપમાં પણ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોમાં ન્યુઝીલેન્ડની ટીમે ભારતને હરાવી દીધેલું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આઈસીસી ટુર્નામેન્ટ્સમાં ન્યુઝીલેન્ડની ટીમ હંમેશા ભારત માટે માથાના દુખાવાની જેમ રહી છે. પણ આ વખતે નવો દિવસ છે, નવી ટુર્નામેન્ટ છે, અને ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પણ એકદમ ફોર્મમાં છે. એમાં પણ ખાસ કરીને શુભમન ગિલ અને વિરાટ કોહલી. શુભમન ગિલના તો ભાઈ ન્યુઝીલેન્ડ સામે વનડેમાં રેકોર્ડ પણ તગડા છે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સામે રમેલી 10 વનડે મેચમાં શુભમન ગિલે 80 કરતા પણ વધારેની એવરેજ સાથે રન ફટકાર્યા છે ને જોરદાર. અને પેલી ડબલ સેન્ચુરી તો યાદ છે ને. ઇનફેક્ટ શુભમન ગિલના વનડે કરિયરનો હાઈએસ્ટ સ્કોર પણ ન્યુઝીલેન્ડની સામે છે. 18 જાન્યુઆરી 2023 ના દિવસે શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે ફક્ત 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 208 રન ફટકારી દીધા હતા. એટલે ફરી એક વખત બધાની નજર શુભમન ગિલ ઉપર રહેવાની છે. અને હા, આ મેચમાં શુભમન ગિલ ઉપર નજર રહેવાનું બીજું ખાસ કારણ એ છે કે કદાચ ન્યુઝીલેન્ડ સામે આપણને શુભમન ગિલ કેપ્ટન તરીકે પણ જોવા મળી શકે છે. યસ, કેપ્ટન શુભમન ગિલ. અમુક રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્માને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી. આમ તો હવે તેઓ રિકવર થઈ ગયા છે, પણ ભાઈ ખોટું રિસ્ક તેના માટે લેવાનું. એમ પણ આ મેચના રિઝલ્ટથી કઈ મોટો ફરક નથી પડવાનો. પણ ન્યુઝીલેન્ડ સામેની મેચ પતી ગયા પછી ફક્ત એક જ દિવસના બ્રેક બાદ ભારતની ટીમે સેમીફાઇનલ મેચ રમવાની છે, અને ત્યાં રોહિત શર્માની હાજરી બહુ જ જરૂરી છે. એટલે બની શકે કે કદાચ ભારતની ટીમ ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માને આરામ આપી શકે છે, અને એવા કેસમાં શુભમન ગિલ ટીમના કેપ્ટન રહેવાના છે. હવે ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેશે એની વાત કરીએ તો ભાઈ ઓપનિંગમાં શુભમન ગિલ તો કન્ફર્મ છે, અને જો રોહિત શર્મા નહીં હોય તો એમના સ્થાને કેએલ રાહુલ પણ આપણને ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. 3 ઉપર વિરાટ કોહલી, 4 ઉપર શ્રેયસ અય્યર, 5 ઉપર અક્ષર પટેલ અને 6 ઉપર હાર્દિક પંડ્યા. 7 નંબર ઉપર ભારતની ટીમ રોહિત શર્માને બદલે વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં રમાડી શકે છે, અને બની શકે કે કદાચ રિષભ પંતને પણ પ્લેઇંગ 11 માં સ્થાન મળી જાય. ત્યારબાદ 9 નંબર ઉપર કુલદીપ યાદવ, અને જો ફાસ્ટ બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો આઈ થિંક મોહમ્મદ શામીને પણ આ મેચમાં રેસ્ટ આપવામાં આવી શકે છે. એટલે જો મોહમ્મદ શામી નહીં હોય તો બે ફાસ્ટ બોલર્સ તરીકે આપણને અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા રમતા જોવા મળવાના છે. તો બસ ન્યુઝીલેન્ડની સામે કંઈક આ રીતની પ્લેઇંગ 11 સાથે ભારતની ટીમ રમવા માટે ઉતરી શકે છે. જીઓ હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ઉપર બીજી માર્ચે બપોરે 2:30 વાગ્યાથી તમને આખી મેચ જોવા મળી જવાની છે. જો એ ના આવતું હોય તો એમને મેચ જોવા માટેની લિંક હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ભાઈ ભૂલ્યા વગર આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો, અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. અને હા, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ પણ કરી દેજો હો મારા વાલા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.